म्यूजिक। હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જેવું સ્ટેટસ જોયું રાધા કૃષ્ણનું વર્ષાવાળું, તેવું સ્ટેટસ આપણે એડિટિંગ કરતા શીખવાના છીએ। તો વિડીયોને પૂરો જોજો, અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચલો આપણે ચાલુ કરીએ આપણું વિડીયો એડિટિંગ। તો સૌથી પહેલાં તમારે આવી જવાનું છે લાઇટ મોશન એપ્લિકેશનમાં। હું તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટ આપીશ, તમારે એ 2 પ્રોજેક્ટને ઇનપુટ કરી દેવાના છે। એક છે ફોટો એડિટિંગ અને એક ફૂલ પ્રોજેક્ટ છે। સૌથી પહેલાં તમારે આવી જવાનું છે ફોટો એડિટિંગ પ્રોજેક્ટમાં। હવે તમારે એક ફોટો એડ કરવાનો છે, આને રોટેટ કરી લેવાનો છે અને તમારા હિસાબે એને અહીંયા સેટ કરી લેવાનો છે। હવે આને એકદમ નીચે લાવી દેવાનો છે। હવે ફરીથી એક હું તમને આપીશ, આ બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે અને રોટેટ કરી દેવાનું છે। આને પણ લાસ્ટમાં લાવી દેવાનું છે। તો તમારું કંઈક આવી પ્રકારનું બેકગ્રાઉન્ડ તૈયાર થઈ જશે। હવે તમારે એડ કરવાનું છે આ ફોટો। હવે આને પણ રોટેટ કરી લેવાનો છે, આને પણ અહીંયા સેટ કરી દેવાનું છે। તમને જે રીતે અનુકૂળ લાગે તે રીતે આને અહીંયા સેટ કરી લેવાનું છે। પછી હું તમને એક પીએનજી આપીશ લાઇટ, આને એડ કરી દેવાનું છે। લાઇટ એન્ડ સ્ક્રીનમાં જઈને સ્ક્રીન કરી લેવાનું છે અને ફરી ઇફેક્ટ લગાવવાનું છે, જે હું તમને આપીશ। પછી તમારે આને જ્યાં સુધી ગ્રીન ના થાય ત્યાં સુધી વધારતું રહેવાનું છે, 270 સુધી કરી લેવાનું છે। પછી આને તમારે પીએનજીના નીચે લઈ જવાનું છે, તો કંઈક આવી પ્રકારનું લાઇટ ઇફેક્ટ તમારા ફોટામાં આવી જશે। હવે આને ડુપ્લિકેટ કરી લેવાનું છે અને આને અહીંયા લાવી દેવાનું છે। તો એક આવી પ્રકારનું ઇફેક્ટ લાગી જશે। પછી તમને એક ફોટો ઇફેક્ટ છે, તેને અહીંયાથી કોપી કરી લેવાનું છે અને જે આપણે રાધા કૃષ્ણનો ફોટો એડ કર્યો તેમાં પેસ્ટ કરી દેવાનું છે, તો કંઈક આવી પ્રકારનું થઈ જશે। તમને કંઈક આવી પ્રકારનું જોવા મળશે। તો આપણું અને પછી એક રોજવાળું પીએનજી એડ કરવાનું છે, આની સાઈઝ નાની કરી દેવાની છે અને અહીંયા લાવી દેવાની, તમારા હિસાબે કરી શકો છો। પછી એક મોરવાળું પીએનજી એડ કરવાનું છે, આની પણ સાઈઝ બને એટલી નાની જ કરી દેવાની। આને પણ અહીંયા તમારી રીતે સેટ કરી દેવાની।
આ ફોટો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને સેવ કરી લેવાનો છે. પણ ત્યાં ફૂલ પ્રોજેક્ટમાં આવી જવાનું છે. અહીંયા તમારે ફોટો એડ કરવાનો છે જે આપણે હાલ બનાવ્યો તે. પછી આને લાસ્ટ તક લાવી દેવાનું છે. હવે એક પીએનજી એડ કરવાનું છે જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે આને લગાવશો તો એ તમારે કંઈક આવી રીતે સેટ થઈ જશે. આને પણ લાસ્ટમાં લાવી દેવાનું છે. પછી તમારે એ વોટરફૂલ ઇફેક્ટ બનશે તેને ચાલુ કરી દેવાની છે. તો કંઈક આ ઇફેક્ટ જોવા મળશે તમને. એટલે તમારે વર્ષાનું એક બેકગ્રાઉન્ડ હું તમને આપી દઈશ તે એડ કરી દેવાનું છે. પછી આને રોટેટ કરી લેવાનું છે. અને સ્ક્રીન કરી લેવાનું છે. તમારું કંઈક આ પ્રકારનું થઈ જશે. પછી તમારે ફૂલ વિડીયો તૈયાર થઈ ગયો છે. તો મિત્રો જો તમારે આવા જ વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.